હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું પહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારી પોતાની ચેનલ પર। મિત્રો, આખી દુનિયામાં કુલ 3297 પ્રકારના ખાદ્ય બીજ છે તે જોવા મળે છે અને આમાં પણ આ બીજો છે તે દૂરદરાજના પર્વતોથી માંડી અને દૂરના ગામડાઓની અંદર ઔષધિઓ તરીકે તેનો ઉપયોગ થાય છે। પરંતુ મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું આ 3297 એટલે કે 3297 બીજ પૈકી એવા 5 બીજ વિશે કે જેમની અંદર ખૂબ જ દુર્લભ પ્રોટીન, એન્ઝાઇમ અને અમુક ચોક્કસ પ્રકારના મહત્વના એમિનો એસિડ રહેલા છે। સાથે સાથે આ બીજ એવા છે કે જે સ્નાયુઓની મજબૂતી વધારવા માટે અને નવા સ્નાયુઓની બનાવટમાં પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે। મિત્રો, સામાન્ય રીતે આપણે લોકોને ત્યાં એવું જોવા મળે છે કે 60 થી 70 વર્ષ પછીની ઉંમરમાં તમારા સ્નાયુઓ છે તે પ્રોટીન છે તેનું શોષણ નથી કરી શકતા અને તમે ગમે તેવી પ્રોટીનયુક્ત વસ્તુઓનો ખાવા માટે ઉપયોગ કરી લો છતાં પણ તમારું શરીર તેને યોગ્ય ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રોટીનમાં રૂપાંતર નથી કરી શકતું અને તેના પરિણામ સ્વરૂપે આપણું શરીર છે તે સ્નાયુઓની બાબતમાં તકલીફ અનુભવે છે। મિત્રો, એટલા માટે જ ઘણા વડીલો છે તેમની એવી ફરિયાદ હોય છે કે તેમના પગમાં નબળાઈ રહે છે, યોગ્ય સંતુલન છે તે તેમના દ્વારા જળવાતું નથી અને તેની સાથે સાથે કંઈ પણ ખાવા છતાં પણ પગની નબળાઈ છે તે દિવસે ને દિવસે વધતી જ જાય છે। પણ તેની સામે આ 5 બી ખાવામાં આવે તો પગના સ્નાયુઓ છે તેને અલગ જ રીતે પોષણ પૂરું પડવાનું શરૂ થઈ જાય છે અને તેની સાથે સાથે સંશોધનો પણ એવું દર્શાવે છે કે આ 5 બીજની અંદર રહેલું પ્રોટીન છે તે સ્નાયુઓ દ્વારા ખૂબ જ સરળતાથી શોષણ કરી શકે છે। આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો તેનાથી પગની મજબૂતી છે તેમાં ખૂબ જ અને સારો એવો વધારો થાય છે અને પગને પોષણ પણ મળવાનું શરૂ થઈ જાય છે। મિત્રો, સારામાં સારી રીતે પગને પોષણ મળે અને પગ એકદમ મજબૂત બને તેના માટે તમારે લોકોએ આ 5 બીજનું સેવન કરવું ખૂબ જ વધારે જરૂરી છે। મિત્રો, ખાસ વાત કરવા જાઉં તો 60 વર્ષ પછીની ઉંમરમાં શરીરને ભરપૂર મજબૂતી પ્રદાન કરવાનું કાર્ય આ 5 બીજ છે તે કરે છે અને એટલા માટે જ આ બીજને ખરેખરમાં સિનિયર્સ સુપર સીડ તરીકે પણ ઓળખવામાં આવ્યા છે અને તેની સાથે સાથે આજના આ વિડીયોમાં આપણે લોકો માત્ર આ 5 બીજ વિશે જ નહીં પણ તે ઉપરાંત પણ 3 કે 4 એવી વસ્તુઓ, એવી જબરજસ્ત વસ્તુઓ છે કે જે આપણા ઘરની અંદર જ ઉપલબ્ધ છે અને તેનું જો નિયમિત રીતે ખાસ કરીને 50 વર્ષ કે 50 વર્ષથી ઉપરના વ્યક્તિઓ રોજે રોજ સેવન કરશે તો મિત્રો ગેરંટી સાથે કહું છું તેમને સ્નાયુ સંબંધિત કે પછી પગની નબળાઈને સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યા છે તે ક્યારેય નહીં ઉદ્ભવે। મિત્રો, અહીં આપણે લોકો જે 5 પ્રકારના બીજની વાત કરવાના છીએ તે પૈકીનું પહેલા નંબર ઉપર જે બીજને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે રાજગરો। જી હા મિત્રો, રાજગરો છે તે અનાજ નહીં પરંતુ બીજ છે। મિત્રો, તે કુદરત દ્વારા બનાવવામાં આવેલું પ્રોટીનનું કમ્પ્લીટ સોર્સ છે। આની સાથે સાથે જે ઉંમર વધતા સ્નાયુઓમાં આવતી નબળાઈ છે તેને સંપૂર્ણપણે દૂર કરવાનું કાર્ય કરે છે। તેમાં જરૂરી 9 પ્રકારના એમિનો એસિડ છે તે આવેલા હોય છે અને રાજગરામાં રહેલો પ્રોટીન છે તેનું શોષણ આપણું શરીર છે તે ખૂબ જ સરળતાથી કરી શકે છે। મિત્રો, એક સંશોધનો મુજબ કહેવા જાઉં તો 85% સુધી રાજગરાનું પ્રોટીન છે તેનું શોષણ આપણું શરીર છે તે કરી શકે છે। આ ઉપરાંત મિત્રો, વડીલોએ તો પોતાના રોજિંદા જીવનની અંદર રાજગરાને ચોક્કસથી દાખલ કરવો જ જોઈએ। રાજગરો કોઈ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ વિના સ્નાયુઓનો વિકાસ છે તેને પ્રેરે છે। મિત્રો, આ માટે તમે લોકો તે રાજગરાનો ગમે ત્યારે વહેલી સવારે ઉઠી અને પહેલા 2 કલાકની અંદર ચોક્કસથી પ્રયોગ કરવો જ જોઈએ। રાત્રે રાજગરાને પલાળી અને વહેલી સવારે પણ તેને ઉપયોગમાં લઈ શકાય છે અથવા તો વહેલી સવારે સીધો જ ઉપયોગમાં લો તો તેને બરાબર રીતે શેકી અને ઉપયોગમાં લેવો જોઈએ કારણ કે તેમાં રહેલું જે સેપોનિન નામનું પડ છે, સેપોનિનનું તત્વ ઉપર રહેલું હોય છે કે જે પ્રોટીનના શોષણને અટકાવે છે અને એટલા માટે જો તેને પલાળી અથવા બરાબર રીતે શેકી અને સેવન કરવામાં આવે તો ખૂબ જ સરળતાથી તેમાં રહેલા પ્રોટીનનું શોષણ આપણું શરીર છે તે કરી શકે છે। ત્યાર પછી મિત્રો વાત કરવા જાઉં તો 1 કપ જેટલો રાજગરો તમે લો તો તેની અંદરથી તમને લોકોને 8 ગ્રામ જેટલું પ્રોટીન ખૂબ જ સરળતાથી મળી આવે છે અને આ પ્રોટીનની ગુણવત્તા ખૂબ જ સારી હોય છે। આ ઉપરાંત તેમાં મેગ્નેશિયમ, લોહ તત્વ પણ હોય છે કે જે પ્રોટીનને સીધું જ સ્નાયુઓના કોષો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે। મિત્રો, આ ઉપરાંત રાજગરાનો લોટ જ્યારે બાંધવામાં આવે ત્યારે તેમાં થોડી માત્રામાં જો મરી પાવડર ઉમેરી દેવામાં આવે તો તે પ્રોટીનના શોષણને 20% સુધી વધારી દે છે। તેમાં રહેલું લાઇસિન નામનું એક ખાસ પ્રકારનું એમિનો એસિડ રહેલા હોય છે કે જે પ્રાણીજન્ય ખોરાકમાંથી પણ મળી આવે છે
પણ પ્રાણીજન્ય ખોરાકમાંથી મળી આવતું આ એમિનો એસિડ છે તે પચવામાં ભારે પડે છે, જ્યારે રાજગરામાંથી મળી આવતું આ એમિનો એસિડ નબળું પાચન તંત્ર ધરાવતા વડીલો માટે પણ પચાવવું ખૂબ જ વધારે સરળ બની જાય છે. મિત્રો, ત્યાર પછી વાત કરવા જઈએ તો આગળનું બીજા નંબરનું જે બીજ છે જેનું સેવન વડીલોએ તો ચોક્કસથી 50 કે 60 વર્ષ પછીની ઉંમરમાં કરવું જ જોઈએ, તેનું નામ છે કોળાના બીજ. જી હા મિત્રો, તેમાં પ્રોટીન ઉપરાંત ઝીંક છે, મેગ્નેશિયમ છે અને લોહ તત્વો ભરપૂર માત્રામાં રહેલા હોય છે. મિત્રો, વડીલો રોજના 3 ચમચી જેટલા કોળાના બીજનું સેવન કરે તો તેનાથી તેમનો સ્નાયુ વિકાસ છે તે ફરીથી સારો એવો થઈ શકે છે. આ ઉપરાંત મિત્રો, કોળાના બી છે તેને ક્યારેય પણ કાચા ન ખાવા જોઈએ, તેને કાં તો એકદમ શેકીને અથવા તો તેને 8 થી 10 કલાક પલાળીને ખાવા જોઈએ, કે જેથી કરીને તેમાં રહેલું પ્રોટીન છે તેનું યોગ્ય રીતે શોષણ થઈ શકે અને તેના પોષક તત્વો છે તે પગની નસોમાં પણ લોહીના પ્રવાહને યોગ્ય રીતે વધારી શકે અને પગને યોગ્ય પોષણ પૂરું પાડી શકે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઓ તો નંબર 3 ઉપર જે સીડ, જે બીજને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે હેમ્પ સીડ. હેમ્પ સીડનો મતલબ થાય મિત્રો ભાંગના બીજ. હવે મિત્રો, તે સારામાં સારા સ્નાયુ વિકાસ માટે ખૂબ જ વધારે ઉપયોગી અને જરૂરી છે. તેની સાથે સાથે તેને સીધા જ ખાઈ શકો છો. તેમાં જરૂરી એમિનો એસિડ છે તે 20 પ્રકારના હોય છે અને તેના સેવનથી લોહીનો પ્રવાહ સાથે તે યોગ્ય માત્રામાં ઓક્સિજનને પણ ભેળવે છે અને તેનાથી આપણા પગ છે તે પણ ફરીથી કાર્યવંતા બની જાય છે અને તેનો દુખાવો છે તે પણ દૂર થઈ જાય છે. ત્યાર પછી મિત્રો આગળના જે સીડ્સ છે તેનું નામ છે ચિયા સીડ્સ. મિત્રો, જેનો ઉપયોગ વર્ષોથી શરીરના વિકાસ માટે કરવામાં આવ્યો છે અને તેનું ખાસ કરીને સેવન પાણી સાથે કરવામાં આવે તો તેને ઉત્તમ માનવામાં આવેલા છે. મિત્રો, તેમાં દૂધ કરતાં 5 ગણું વધારે કેલ્શિયમ આવેલું છે અને 1 ગ્લાસ જેટલું નાળિયેર પાણી લઈ અને તેના 2 ચમચી જેટલા ચિયા સીડ ઉમેરી 30 મિનિટ સુધી રાખી દેવામાં આવે અને ત્યાર પછી તેનું સેવન કરવામાં આવે તો તે આપણા શરીર માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે. આ ઉપરાંત મિત્રો, આગળના 5મા નંબર ઉપર જે સીડ, જે બીજને અહીં સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે અળસીના બી એટલે કે ફ્લેક્સ સીડ્સ. જી હા મિત્રો, 3 ચમચીમાં લગભગ 6 ગ્રામ જેટલું સારી ગુણવત્તાયુક્ત પ્રોટીન અળસીના બીજમાં રહેલું હોય છે. મિત્રો, અળસીના બીજને શેકી અને ત્યાર પછી તેનો પાવડર બનાવી લેવામાં આવે છે. હવે આ પાવડરને તમે લોકો પાણી સાથે વહેલી સવારે ઉઠી અને ભૂખ્યા પેટે પણ લઈ શકો છો. આ ઉપરાંત તેને દહીં પર, છાશ પર, દાળ પર કે શાકમાં પણ ઉમેરી અને તેનું સેવન કરી શકો છો. મિત્રો, દિવસમાં 1 થી 2 ચમચીથી વધારે અળસીનું સેવન ન કરવું જોઈએ અને અળસીમાં ફાઇબરની માત્રા ભરપૂર માત્રામાં રહેલી હોવાને કારણે તમે જ્યારે પણ તેનું સેવન કરો છો તો આખા દિવસ દરમિયાન તેની સાથે સાથે પાણી પણ વધારે માત્રામાં પીવું જોઈએ. મિત્રો, ત્યારબાદ વાત કરવા જાઉં તો હવે કેટલીક એવી વસ્તુઓ વિશે તમને લોકોને હું જણાવવાનો છું કે જે પ્રોટીનનો ભંડાર છે અને તેનું સેવન પણ બધી જ ઉંમરના લોકો છે તેમને કરવું જોઈએ. હવે આપણે તેના વિશે જાણીએ. મિત્રો, સૌથી પહેલાં વાત કરવા જાઉં તો જ્યારે પણ પ્રોટીનની વાત આવે છે ત્યારે લોકો સીધી જ નોનવેજ ખોરાકની વાત કરવા લાગે છે અને વેજીટેરિયન લોકો માટે હંમેશા તે ચિંતાનો વિષય રહે છે કે અમે લોકો અમારા આખા દિવસની જરૂરિયાતનું પ્રોટીન છે તેને પૂરી કેમ કરવી. તેની સાથે સાથે શું આ પૂરી કરવા માટે પ્રોટીન પાવડર જ એકમાત્ર વિકલ્પ છે? તો મિત્રો, તમને જણાવી દઉં કે જરા પણ નહીં અને પ્રોટીન પાવડરનું સેવન તો ન કરવું જોઈએ. તેની સાથે સાથે હવે મિત્રો આગળ વાત કરવા જાઉં તો પહેલાં તો એ સમજી લેવું જરૂરી છે કે આપણા શરીરના સ્નાયુ વિકાસ માટે અને શરીરની ઘણી બધી ક્રિયાઓ માટે પ્રોટીન છે તે ખૂબ જ વધારે મહત્વનું અને અગત્યનું ઘટક છે અને પ્રોટીનનું સેવન જો કરવામાં આવે તો તેનાથી આપણું પેટ છે તે તો લાંબો સમય સુધી ભરેલું રહે જ છે, તેની સાથે સાથે તે ડાયાબિટીસથી પણ આપણને બચાવે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો આપણી ત્વચાના અને વાળના સ્વાસ્થ્ય માટે પણ પ્રોટીન ઉપયોગી છે. સાથે સાથે વાત કરવા જાઉં તો હાડકાઓ માટે પણ પ્રોટીન ખૂબ જ વધારે જરૂરી છે. એવી કઈ વસ્તુઓ છે કે જેમાંથી ભરપૂર માત્રામાં પ્રોટીન મળી આવે છે? તો મિત્રો, તેમાં નંબર 1 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે રાજમા. જી હા મિત્રો, 100 ગ્રામ રાજમાની અંદર લગભગ 24 ગ્રામ જેટલું પ્રોટીન રહેલું હોય છે. આ ઉપરાંત મિત્રો, તેમાં 9 પ્રકારના એમિનો એસિડ તો નથી રહેલા, પરંતુ 8 પ્રકારના એમિનો એસિડ પણ તેમાંથી રહેલા છે. પરંતુ જ્યારે પણ રાજમાને બનાવવામાં આવે ને ત્યારે ક્યારેય પણ આપણે એવું નથી કરતા કે માત્ર રાજમાને જ ખાઈએ છીએ. એનો મતલબ રાજમાને યોગ્ય રીતે 6 થી 8 કલાક પલાળી અને પછી તેનું શાક બનાવવામાં આવે તો ક્યારેય કોરા રાજમાનું સેવન નથી કરતા. પણ તેની સાથે આપણે કાં તો ભાત ખાવાનું પસંદ કરીએ છીએ અથવા તો આપણે લોકો રોટલી ખાવાનું પસંદ કરીએ છીએ.
મિત્રો, 9મો એમિનો એસિડ કે જે મિથિયોનિન તરીકે ઓળખાય છે, કે જેની માત્રા 9મા નંબર તરીકે રાજમાની અંદર થોડી ઓછી છે, તે મિથિયોનિન આપણને લોકોને ભાત કે રોટલીમાંથી ખૂબ જ સરળતાથી મળી આવે છે. આમ રોટલી કે ભાત સાથે રાજમાનું સેવન છે તે કમ્પ્લીટ પ્રોટીન પેક તરીકે ઓળખાય છે અને તે આપણા શરીરમાં ખૂબ જ સરળતાથી સુપાચ્ય રીતે પચી જાય છે અને રાજમા છે તેને આપણી કિડની માટે પણ સારા માનવામાં આવેલા છે. મિત્રો, રાજમાની અંદર રહેલું કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન ધીમે ધીમે પણ એક ધારી આપણા શરીરને શક્તિ પ્રદાન કરવાનું કાર્ય કરે છે. તેની સાથે સાથે તે આપણા શરીરની સુગર છે તેને પણ કંટ્રોલમાં રાખવાનું કાર્ય કરે છે. એટલા માટે તો 10 વર્ષના ઊંડા અભ્યાસો સૂચવે છે કે રોજે રોજ જે લોકો રાજમા અને અન્ય તેની સાથે તમામ પ્રકારના કઠોળનું સેવન કરે છે તેમને ડાયાબિટીસ થવાનું જોખમ છે તે 20% જેટલું ઘટી જાય છે. આ ઉપરાંત મિત્રો, રાજમામાં 24 ગ્રામ પ્રોટીનની સાથે સાથે 15 ગ્રામ જેટલું ફાઇબર પણ હોય છે, જે આપણા પેટને બરાબર રીતે સાફ કરવાનું કાર્ય પણ સારી રીતે કરે છે. સાથે સાથે રાજમા કિડની બીન્સ તરીકે પણ ઓળખાય છે, એટલે કે કિડનીના સ્વાસ્થ્ય માટે પણ સારામાં સારા માનવામાં આવે છે. મિત્રો, આ જ રીતે સફેદ અને કાળા ચણા, કે જેને કાબુલી ચણા અને કાળા ચણા પણ આપણે કહીએ છીએ, તેમાં પણ 20 થી 22 ગ્રામ જેટલું પ્રોટીન રહેલું હોય છે. ત્યાર પછી મિત્રો, આગળની વસ્તુની વાત કરવા જાઉં કે જે પણ પ્રોટીનથી ભરપૂર હોય છે તો તેનું નામ છે દાળિયા. જી હા મિત્રો, ચણાને જ્યારે સૂકા જ શેકી લેવામાં આવે, રોસ્ટ કરી લેવામાં આવે છે, ત્યારે જે વસ્તુ બને છે તેને દાળિયા કહેવામાં આવે છે. મિત્રો, આ એક હેલ્ધી અને સ્વાદિષ્ટ સ્નેક્સનું ઓપ્શન છે. મિત્રો, 100 ગ્રામ દાળિયાની અંદર લગભગ 22 ગ્રામ જેટલું પ્રોટીન હોય છે અને તેને જ્યારે શેકવામાં આવે છે ત્યારે તેની અંદરના ફાઇટિક એસિડ અને એન્ટીન્યુટ્રિયન્ટ છે તે નાશ પામે છે અને તેના પરિણામ સ્વરૂપે તેનું પ્રોટીન છે તેનું શોષણ ખૂબ જ સરળતાથી કરી શકાય છે. આ ઉપરાંત મિત્રો, દાળિયાની અંદર માત્ર પ્રોટીન જ નહીં પરંતુ લોહ તત્વ છે, મેગ્નેશિયમ છે, ઝિંક છે, ફોસ્ફરસ છે, પોટેશિયમ અને ફોલેટ ભરપૂર માત્રામાં રહેલા હોય છે. આ ઉપરાંત વાત કરવા જાઉં તો દાળિયામાં ફાઇબર પણ એટલું રહેલું હોય છે કે માત્ર 1 વાટકી જેટલા દાળિયા ખાઈ લેવામાં આવે તો અડધા દિવસ માટે જરૂરી જે પ્રકારનું આપણે ફાઇબર હતું તે માત્ર તેમાંથી જ મળી રહે છે. તેની સાથે સાથે મિત્રો, આગળ વાત કરવા જાઉં તો આગળની વસ્તુ જે છે કે જેનું સેવન તમારે લોકોએ ચોક્કસથી કરવું જ જોઈએ, તો તેનું નામ છે દેશી ગાયનું દૂધ. જી હા મિત્રો, તમને લોકોને કદાચ જાણીને નવાઈ લાગશે, પણ આ હકીકત છે કે ગાયનું આજકાલ અને બીજા અન્ય ભેંસનું કે અન્ય દૂધ જે બજારમાં મળે છે તે મોટાભાગે એવું દૂધ છે કે જે જર્સી અને HF પ્રકારની ગાયોમાંથી મેળવવામાં આવે છે અને તેમની રહેવાની જે સ્થિતિ છે તે પણ બહુ કંઈ ખાસ હોતી નથી. પણ મિત્રો, 10% એવી ગૌશાળાઓ છે જ્યાં સંપૂર્ણપણે દેશી ગાયો છે અને તેવી સેવા પણ તમારા અને મારા જેવા લોકો છે તે સામાન્ય રીતે કરે છે અને એટલે જ રાજીથી ખુશી થઈ અને ગાયો છે તે દૂધ આપણને આપે છે. મિત્રો, જે લોકોએ ગાયો પાળી હશે ને તે લોકોને જ ખ્યાલ હશે કે માત્ર તેમના વાછરડાઓ છે તેમના માટે 2 આંચળનું દૂધ છે તે પર્યાપ્ત થઈ પડે છે અને જો વધારાનું દૂધ તે પીવે તો તેમનું પેટ છે તે પણ ખરાબ થઈ શકે છે. અને એટલા માટે તો આયુર્વેદમાં પણ સંસ્કૃતમાં કહેવાયું છે કે દોહાનનો મતલબ જ 2 આંચળનું દૂધ છે તે માત્ર વાછરડા માટે અને બાકીનું દૂધ છે તે આપણે લોકો સેવન કરી શકીએ છીએ, પણ શરત એટલી જ છે કે આપણે ગાયની માતાની જેમ સેવા કરી શકીએ તો. ત્યાર પછી મિત્રો, વાત કરવા જઈએ તો તમારે લોકોએ દેશી ગાયનું શુદ્ધ દૂધ મેળવવા માટે કોઈ પણ આજુબાજુમાં તમે ગોતી શકો છો એટલું દૂધ ગાયનું ખૂબ જ સરળતાથી મળી રહેશે. અને જો ન મળે તો તમે લોકો ગૂગલમાં પણ આ વિશે સર્ચ કરી શકો છો કે A2 મિલ્ક નિયર મી. તમને લોકોને ખૂબ જ જાગૃતિના પરિણામે આજે આ દૂધ છે તે મળી રહે છે. મિત્રો, તમે લોકો જ્યારે 1 ગ્લાસ જેટલું ગાયનું શુદ્ધ દૂધ પીવો છો ત્યારે તેની અંદરથી તમને લોકોને 10 ગ્રામ જેટલું સારી ગુણવત્તાનું પ્રોટીન છે તે મળી આવે છે. મિત્રો, માત્ર પ્રોટીન માટે જ નહીં પરંતુ આપણા શરીર માટે ગાયનું દૂધ છે તે અમૃત જેવું કામ કરે છે, માટે તેને પીવું જોઈએ. તેની સાથે સાથે મિત્રો, ભારતના મોટાભાગના રેસલર્સ છે તે લોકો સ્ટ્રેન્થ અને સ્ટેમિના માટે દૂધનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો પોસ્ટ વર્કઆઉટ એટલે કે પોસ્ટ વર્કઆઉટ તમે કોઈ પણ કસરત કરો છો તો ત્યાર પછી જો 1 ગ્લાસ જેટલા દૂધનું સેવન કરવામાં આવે તો તે આપણા સ્નાયુઓના વિકાસ માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. સાથે સાથે તમે લોકો રાત્રે સૂવા માટે જાઓ છો ત્યારે પણ સૂતા પહેલાં 1 ગ્લાસ દૂધ પીવાનો આગ્રહ રાખવામાં આવે તો તે તમને લોકોને સારી ઊંઘ લાવવા માટે અને સારા સ્નાયુ વિકાસ માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. મિત્રો, દૂધ છે તેનો જુદી જુદી રીતે ઉપયોગ કરવામાં આવે છે. દૂધમાંથી દહીં છે, છાશ છે, માખણ છે, પનીર છે,
ઘી છે, આવી વસ્તુઓ બનાવવામાં આવે છે અને તેના સેવનથી પણ તમને લોકોને પ્રોટીન છે તે સારી એવી માત્રામાં મળી રહે છે. પણ મિત્રો, જો શુદ્ધ A2 દેશી ગાયનું દૂધ મળે તો તેનું સેવન કરવું જોઈએ. એનો મતલબ એવો જરાય નથી કે કોઈ પણ સંજોગોમાં અને ગમે તે પ્રકારનું દૂધ છે તે પીવાનું જ છે. જો સારી ગુણવત્તાનું દૂધ ન પ્રાપ્ત થઈ શકે તો તેને ન પીવો તો પણ ચાલે. તો તેના ઓપ્શનમાં શું કરવું? તો તેના ઓપ્શનમાં આગળની જે વસ્તુઓ સૂચવું છું તેનું સેવન કરી શકો છો. તેમાંથી પણ પ્રોટીન તો ભરપૂર માત્રામાં મળી જ આવે છે અને તેનું નામ છે વટાણા. જી હા મિત્રો, વટાણા કે જેને આપણે લોકો પીઝ તરીકે પણ ઓળખીએ છીએ, તે દર 100 ગ્રામ વટાણાની અંદર 7 ગ્રામ જેટલું પ્રોટીન રહેલું હોય છે. અને મિત્રો, વટાણા આમ પણ સ્વાદિષ્ટ અને ઘણા બધા શાકની સાથે ભળી જાય તેવા હોય છે. જેમ કે તમે બટેટાની સાથે વટાણા, પનીરની સાથે વટાણા, ફૂલકોબીની સાથે વટાણા અથવા અન્ય કોઈ પણ રીતે વટાણાનું શાક છે તે બનાવી શકો છો. અને એટલા માટે શિયાળાની ઋતુ જ્યારે આવે ત્યારે વટાણાનું સેવન તો ભરપૂર માત્રામાં કરવું જ જોઈએ, કારણ કે તેમાંથી પ્રોટીન તો મળશે જ, પણ સાથે સાથે તે તમારી સુગરને પણ કંટ્રોલ કરવાનું કાર્ય સારામાં સારી રીતે કરે છે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો આગળની વસ્તુ કે જેનું સેવન તમારે લોકોએ પ્રોટીન માટે કરવું જ જોઈએ તેનું નામ છે મગફળી. જી હા મિત્રો, બદામ છે, કાજુ છે, અખરોટ છે અને મગફળી એ પ્રાઇમરી સોર્સ છે આમ તો ફેટના, પણ ફેટની સાથે સાથે તેમાંથી પ્રોટીન પણ સારી એવી માત્રામાં મળી આવે છે. અને તેમાં મગફળીની અંદર રહેલું પ્રોટીન છે તે તો ભરપૂર માત્રામાં રહેલું હોય છે. ત્યાર પછી મિત્રો, વાત કરવા જાઓ તો એક મુઠ્ઠી જેટલી તમે મગફળી ખાઈ લો તો તેની અંદર 7 ગ્રામ જેટલું પ્રોટીન રહેલું હોય છે અને તેમાં 14 ગ્રામ જેટલું ફેટ રહેલું હોય છે. મિત્રો, આ બંને વસ્તુઓ એવી છે કે જે તમારા શરીરમાં જઈ અને ધીમે ધીમે પચવાનું કાર્ય કરે છે અને એટલા માટે તે ડાયાબિટીસને પણ નહીં વધવા દે. તેની સાથે સાથે મિત્રો, જે લોકો નોનવેજ ખોરાકનું સેવન કરે છે તે લોકોની અંદર હાર્ટ એટેક આવવાની શક્યતાઓ વધી જાય છે. જ્યારે વેજીટેરિયન લોકો એક મુઠ્ઠી જેટલી મગફળીનું જો રોજે રોજ સેવન કરવાનું શરૂ કરી દે તો તેનાથી હાર્ટ એટેક આવવાનું જોખમ છે તે 13% જેટલું ઘટી જાય છે. અને મગજની નસોને પણ મજબૂત બનાવવાનું કાર્ય આ મગફળી સારામાં સારી રીતે કરી શકે છે. આ ઉપરાંત મિત્રો, પીનટ્સ બટરનો ઉપયોગ પણ તમે શાકની ગ્રેવી બનાવવા માટે અથવા તો શાકમાં ઉપરથી નાખીને કે રોટલીમાં લગાવીને તમે કરી શકો છો. મિત્રો, રાજમા છે અને ચણા છે, આ એવા કઠોળ છે કે જેનું સેવન બપોરે કરવું જોઈએ, કારણ કે પચવામાં ભારે છે. જ્યારે તુવેરની દાળ છે, મગની દાળ છે, આ પ્રમાણમાં હળવી છે અને તેમાં મગ તો સર્વશ્રેષ્ઠ છે. તેનું સેવન તમે રાત્રિના સમય દરમિયાન પણ કરી શકો છો અને તેનાથી તમારા શરીરની પ્રોટીનની જરૂરિયાત છે તેને પૂરી કરી શકાય છે. મિત્રો, અને ચણા અને અડદમાં પણ તમે ભોજનમાં લઈ શકો છો, પણ તે પણ પચવામાં ખૂબ ભારે પણ નહીં અને ખૂબ જ હળવા પણ નહીં એવી પરિસ્થિતિ ધરાવે છે. માટે તમારી પાચન શક્તિને અનુરૂપ આ વસ્તુઓનું સેવન તમે લોકો કરી શકો છો. મિત્રો, અહીં જણાવેલી તમામ વસ્તુઓનું સેવન જો તમે લોકો કરવા લાગશો, ખાસ કરીને 50 વર્ષ અને તેથી પછીની ઉંમરમાં, તો ગેરંટી સાથે કહું છું, નબળા પડી ગયેલા સ્નાયુઓ છે તેમાં ફરીથી શક્તિ આવી જશે, તેને પોષણ મળવા લાગશે અને તે ફરીથી મજબૂત થશે. તો તેનાથી તમારા નબળા પડી ગયેલા પગ છે તે પણ મજબૂત બનવા લાગશે. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. સાથે સાથે તમે લોકો આ વિડીયોને ક્યાંથી જોઈ રહ્યા છો, કયા ગામ, કયા શહેર, કયા તાલુકા, કયા જિલ્લા કે કયા રાજ્યમાંથી અને કયા દેશમાંથી, એ પણ અમને જણાવજો, કારણ કે અમને લોકોને જાણીને આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાં ક્યાંથી જોઈ રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર.